વેલકમ બેક। આજે વિશ્વ ચા દિવસ। વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય ચા દિવસની આજે ઉજવણી થશે। ગુજરાતના સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ચા પીવાય છે। ભારતમાં ઉત્પાદનની સામે 70% ચાનું વેચાણ જોવા મળે છે। ચારે બાજુ લોકો ચાની ચુસ્કી લેતા આજના દિવસે જોવા મળે છે। તો આજે વિશ્વ ચા દિવસ અને વિશ્વભરમાં આ દિવસની ઉજવણી થશે। ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ચા પીવાય છે। આજે વિશ્વ ચા દિવસ છે। ચા દિવસની જો વાત કરીએ તો સૌરાષ્ટ્રવાસીઓની જો સવારની ચા બગડે તો તેનો આખો દિવસ બગડે આ કહેવત છે। હું રાજકોટના જે અલગ અલગ ચાની કિટલીએ સવારના પોરમાં જે મોર્નિંગ વોકર્સો છે તે ચા પીવા એકત્ર થતા હોય છે, કારણ કે ચા એક વસ્તુ એવી છે કે નહીં માત્ર ચા પરંતુ એક પ્રેમનું પણ પ્રતીક કહેવામાં આવે છે, મિત્રતાનું પણ પ્રતીક કહેવામાં આવે છે। કોઈ મિત્રને જો મળવું હોય ને તો એમ કહીએ કે ચાલને આપણે ચા પીએ, આ એક કહેવત છે સૌરાષ્ટ્રવાસીઓની, કારણ કે ચાના બહાને એક મિત્રતાનો ભાવ પણ વધતો હોય છે। આપણે તેઓની સાથે વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે, કારણ કે આ તમામ મિત્રો જ છે। તેઓની સાથે વાત કરીએ। પહેલા ડોક્ટર છે, તેઓની સાથે વાત કરશું। શું કહેશો, ચાને લઈને આપનું શું માનવું છે? આ ચા વિશ્વ ચા દિવસ છે। જિંદગી ઠંડી હોવી જોઈએ, ચા ગરમ હોવી જોઈએ, એ જ મજા છે જીવનની। ચા જો બગડે સવારની તો શું થાય છે? ના દિવસ ખરાબ જાય આપણો। અને અમારા કાકા જેવા મિત્રો હોય, નુરુભાઈ જેવા મિત્રો હોય, સીકે જેવા મિત્રો હોય, ચામાં મજા જ અલગ છે આખી। સવારે બેસીને મજા કરીએ ચાની અમે। વડીલ છે કાકા, શું કયો છો? કાકાના તો આશીર્વાદ બધાય લઈએ। મારા આશીર્વાદ ન લેવાના હોય, આશીર્વાદ ભગવાનના લેવાના હોય। એ બધા ઉપર ધ્યાન રાખે। આવડું મોટું ગ્રુપ છે, આવડી મોટી મજા છે, એ ચા સિવાય ક્યાંય આવે નહીં। ચાના નામે એક મિત્રતા એકત્ર થાય છે 100%। ચાને લઈને તમારું શું માનવું છે? ચા ન મળે તો શું થાય છે? તો માથું ચડી જાય। અને આ ગ્રુપ મળે નહીં, મોટામાં મોટું બેનિફિટ એ છે કે આ ગ્રુપ મળે। આના જેવી મજા ક્યાંય નથી। અન્ય લોકો છે, તેઓની સાથે વાત કરશું। શું કયો છો દાદા, ચા વગર શું કયો છો? ચા સવારમાં જો ચા ન મળે તો આખો દિવસ ખરાબ જાય। આખો દિવસ અહીંયા ચાના બંને બધા મિત્રો સાથે મળીને હસી મજાક કરીએ, 10-15 મિનિટ માઇન્ડ ફ્રેશ થઈ જાય અને આખો દિવસ સ્ફૂર્તિ રહે। જો સવારમાં ચા ન મળે તો આ બધું ન મળે, એટલે ચા હોવી જરૂરી છે જિંદગીમાં। તમે શું કયો છો ચાને લઈને દાદા? આપણે ચા 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 બોલી અને આ શબ્દનું અનર્થ કરી નાખ્યું છે। આ હકીકતથી છે ચા ચા હશે, ચા ચા એટલે ચા હશે, ચા વગર કાંઈ નથી। અને ચા જ મળે તો જ સારો દિવસ જાય। અને સૌરાષ્ટ્રની ધરતીની તો કહેવત છે કે તમે જમવાનું કોઈ માણસને નહીં પૂછો ને તો ચાલશે, પણ ચાનું નહીં પૂછો, એના ઘરે ગયા છો તો એમ કહે છે કેવા માણસ છે યાર, ચાનું નથી પૂછતા। એટલે આ ચા છે ને એ તો સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન છે। કહી શકાય ચા છે તેને જીવાદોરી સમાન કહેવામાં આવે છે। નુરુભાઈ શું કયો છો, ચાને લઈને તમારું શું મન? ચા ઈ છે ને પ્રેમનો ઘૂંટડો છે। ચા પીવાથી અમે આમ ચા તો એક બહાનું છે, પણ અમે લોકો ચાના બહાને અહીંયા ભેગા થાય છે અને બધા અડધી પોણી કલાક અહીંયા બધા સુખ દુઃખની વાતો બધા કામ કરે। જે રીતના ચા છે એક એવી પીવું છે કે લોકોને મિત્રતા, પ્રેમ, પ્રતિભાવ વધારતો હોય છે। તમે શું કહો છો, ચાને લઈને શું માનવું તમે? ચા તો સવારના મળવી જ જોઈએ। ચાથી જ દિવસ ઉગે છે અને ચાથી જ દિવસ પૂર્ણ થાય છે। જે રીતના ચાની વાત કરવામાં આવે, ચાથી જ સવારનો દિવસ ઉગતો હોય છે ને ચાથી જ જે દિવસની, કારણ કે શરૂઆત જો ચા ન મળે ને તો લોકોનો આખો દિવસ ખરાબ જતો હોય છે। પરંતુ જે રીતના વાત કરવામાં આવે ચા વિશે એક બીજી પણ વાત કહું કે ચા એવું છે કોઈના મન દુઃખ હોય ને, વેરઝેર હોય ને, સાથે બેસીને ચા પીવે ને તો એ વેરઝેર પણ દૂર થઈ જતા હોય છે। અનેક સમાજમાં પણ આ લોકોની માન્યતા પણ છે કે ચાલો સાથે બેસીને ચા પી લે એટલે મન દુઃખ દૂર થાય। એટલે ચા છે અલગ અલગ પ્રકારનું પણ કામ કરે છે ને સાથે સવારની ચા એટલે કંઈ આખા દિવસનું સુખનું ચા કહેવામાં આવે છે, કારણ કે આખો દિવસ છે સારો જતો હોય છે। જો ચા નથી મળતી તો દિવસ પણ બેકાર જાય તેવી માન્યતા સૌરાષ્ટ્રવાસીઓમાં પણ છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।